જીવન એક લોલક છે, ક્યારેક સુખ બાજુ જાય, ક્યારેક દુઃખ બાજુ જાય. કે જિંદગીમાં કેટલા દિવસો, કેટલા કલાક આપણે સુખી હોઈએ છીએ અને ક્યારેક દુઃખી હોઈએ છીએ. એક ચિંતકે સરસ લખ્યું છે, તમે કોણ છો એ હું તરત કહી આપું, તમે કેવા છો એ હું તરત કહી આપું, તમે કેટલા મેચ્યોર છો એ હું તરત કહી આપું. તમારે ખાલી મને એટલું કહેવાનું કે દિવસ દરમિયાન તમે કેટલી વાર ડિસ્ટર્બ થાવ છો. કેટલું સરસ વાક્ય છે. હાઉ મેની ટાઈમ્સ યુ હેવ બીન ડિસ્ટર્બ. તમે કોના દ્વારા ડિસ્ટર્બ થાવ છો? કયા કારણોથી ડિસ્ટર્બ થઈ જાઓ છો? કેમ ઉદાસ થઈ જાઓ છો? કેમ નિરાશ થઈ જાઓ છો? કેમ જિંદગી જીવવા જેવી નથી લાગતી? કેમ આત્મહત્યાના પ્રમાણ વધતા જાય છે? શા માટે માણસો મરવાનું પસંદ કરે છે? તમે એમ માનો છો કે ખાલી આ બાહ્ય પેલો વિકાસ એનાથી જિંદગી જીવાઈ જશે? નહીં ચાલે ખાલી આઈક્યુ. એટલે યોગીનો માર્ગ આ બધાય શીખવા જેવો છે, બધાય આત્મસાત કરવા જેવો છે. પણ ભગવાનનો માર્ગ, ભગવાનના સુખનો માર્ગ, અને એ માર્ગ જેને સમજાઈ ગયું એ માણસને ક્યારે જિંદગીમાં દુઃખ લાગતું જ નથી. સમજણ બદલવાની છે.